નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 14 માર્ચ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીએ 12મી પ્રાદેશિક પરિષદમાં ભાગ લીધો. એમનું નામ શું છે? તો નામ આવશે અર્જુન રામ મેઘવાલ. ઓલ ઇન્ડિયા પ્રોસિક્યુટર્સ એસોસિએશન દ્વારા નવી દિલ્હીમાં આયોજિત 12મી એશિયન અને પેસિફિક પ્રાદેશિક પરિષદમાં ભાગ લીધો હતો. નેક્સ્ટ, સી ડોટના એઆઈ આધારિત ફ્રોડ ડિટેક્શનને કયા કાર્યક્રમમાં વૈશ્વિક ફાઇનલિસ્ટ તરીકે માન્યતા મળી? તો જવાબ આવશે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026. ફ્રોડ પ્રો નામનું જે આપણું ટૂલ છે એ સ્પેનના બાર્સેલોનામાં બેસ્ટ નેટવર્ક સિક્યુરિટી એન્ડ ફ્રોડ પ્રિવેન્શન નામની જે ઇવેન્ટ છે એમાં સિલેક્ટ થયું. સંચાર સાથી પોર્ટલનો એક ભાગ બનશે અને ગ્લોમો એવોર્ડ્સના ફાઇનલ સુધી પહોંચી ગયું. નેક્સ્ટ, જર્મનીના પ્રતિમંડળે નવી દિલ્હીમાં કઈ સંસ્થાની મુલાકાત લીધી? તો જવાબ આવશે નીતિ આયોગ. નેક્સ્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 માર્ચે કયા રાજ્યની 2 દિવસીય સત્તાવાર મુલાકાત શરૂ કરી? જવાબ આવશે આસામ. આસામમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાની ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત છે. નેક્સ્ટ, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પ્રથમ વખત કોને મંજૂરી આપી? તો જવાબ આવશે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. હવે 2018માં પેસિવ ઈચ્છા મૃત્યુને કાયદેસરની માન્યતા આપી છે હરીશ રાણા. 2013માં ચંદીગઢમાં છેલ્લા 13 વર્ષથી કોમામાં હતા. જસ્ટિસ જેબી પારડીવાળા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેચે આ નિર્ણય લીધો અને ગૌરવપૂર્ણ મૃત્યુ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ભારતમાં શ્રવણ બાધિત વ્યક્તિઓ માટે પ્રથમ સંકલિત જીવન ચક્ર સહાય મોડેલ કોના માટે બનાવવામાં આવ્યું? તો શ્રવણ બાધિત વ્યક્તિઓ માટે પ્રથમ સંકલિત જીવન ચક્ર સહાય મોડેલ એક કોએલિશન ઓફ ધ વિલિંગ, બરાબર, એનું એક મોડેલ છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ એને 2026ના રોજ આ મોડેલ વિકસાવવામાં એક સમજૂતીપત્ર MOU હસ્તાક્ષર કર્યા હતા. નેક્સ્ટ, ઇસરોએ કયા ક્રાયોજેનિક એન્જિનનું મહત્વપૂર્ણ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ સફળતાપૂર્ણ કર્યું? તો જવાબ આવશે CE-20. સૌથી ભારે રોકેટ LVM-3 એના ઉપલા તબક્કામાં લગાડવામાં આવશે અને આ પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્રગીરીમાં આવેલા ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. નેક્સ્ટ, BCCI ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો? તો જવાબ આવશે શુભમન ગિલ. નમન એવોર્ડ્સ 2026માં. નેક્સ્ટ, ભારત દ્વારા આસામના કયા ખાસ ચોખાના નિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું? તો જવાબ આવશે જોહા ચોખા. ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે. નેક્સ્ટ, પ્રધાનમંત્રી કિસાન યોજનાના 22મા હપ્તા હેઠળ ખેડૂતોને કેટલી રકમ આપવામાં આવી? તો ટોટલ એનું જે ફંડિંગ છે એ 18,640 કરોડ હતું અને 22મા હપ્તા હેઠળ ખેડૂતોને 2,000ની રકમ આપવામાં આવી. ડેઇલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.